નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમે. અને મિત્રો, આજે આપણે મારુતિની ડીઝલ ગાડીનું એન્જિન ચેક કરશે અને ડીઝલ ગાડીની એવરેજ શું આવે છે, માઇલેજ શું આવે છે ડીઝલ ગાડીની, એ અમે તમને બતાવીશું. તો મિત્રો, મારુતિ કંપનીનું ZDI એન્જિન છે, VDI એન્જિન છે, બહુ સુપર સક્સેસ થયેલું એન્જિન હતું. અને મિત્રો, આ આપણે હાલમાં બ્રેઝા ગાડી છે અને ડીઝલ એન્જિન છે અને ડીઝલ ગાડી છે. જો અત્યારે ઉપર જે માઇલેજ લખેલી આવે છે, 30ની માઇલેજ લખેલી આવી છે. જો તમે ફ્રન્ટમાં ઉપર જોઈ શકો છો, એ માઇલેજ 30ની લખેલી આવે છે. અને અત્યારે આપણે રનિંગ કાર છે. હવે જો અત્યારે રેગ્યુલર તમે 60થી 70 80ની વચ્ચે 60થી 80ની વચ્ચે એટલે રેગ્યુલર તમે 70ની સ્પીડમાં ચલાવશો તો એને ખાસ કરીને 30ની માઇલેજ અત્યારે ગાડી આપે છે. તો મિત્રો, આ ડીઝલ એન્જિન બહુ સારામાં સારું જે મારુતિનું VDI એન્જિન આવતું હતું. હવે જો હું થોડુંક એક્સલેટર આપું છું અને સ્પીડ વધારું છું તો 24ની માઇલેજ લખેલી આવી જાય છે. અને ત્યાર પછી 27.3ની માઇલેજ આવે છે. અને રેગ્યુલર 60થી 70ની વચ્ચે ચલાવવું તો 30ની માઇલેજ લખેલી આવી જાય છે. તો આ મારુતિ સુઝુકી કંપનીની બ્રેઝા ઓલ્ડ મોડલ છે અને ડીઝલ એન્જિન છે, જે એની માઇલેજ આટલી આપે છે. અને મિત્રો, CNG કાર કરતાં પણ વધારે માઇલેજ આ ગણવી જરૂરી કહેવાય. કેમ કે મિત્રો, CNG કાર પણ સામાન્ય 25ની માઇલેજ તો આપે છે, પણ જે આ ડીઝલ કારની જે સ્પીડ હોય છે, જે પિકઅપ હોય છે, એમાં ઘણો બધો ડિફરન્ટ આવતો હોય છે. આપણે આ રેગ્યુલર જે હાઈવે ઉપર રનિંગ કરીએ છીએ અને હાલમાં તમે જોઈ શકો છો, આ જે ડીઝલ બ્રેઝા ગાડી છે એ 25થી 30ની વચ્ચેની માઇલેજ કાઢે છે. તો મિત્રો, આ માઇલેજ સારામાં સારી કહેવાય. જે ઘણા બધા લોકોની કમેન્ટ અમને આવતી હતી કે ડીઝલ કારને શું માઇલેજ હોય છે. તો મિત્રો, જેટલું તમે ચલાવો જે પ્રમાણે એ પ્રમાણે માઇલેજ આપે છે. હવે મિત્રો, 1000 RPMથી લઈને 1500 RPM સુધી ગાડી આ ચાલતી હોય અને 60થી 80ની વચ્ચે ચાલતી હોય તો 28 30થી 25 30 તો સામાન્ય રેગ્યુલર ડીઝલ ગાડી આપે જ છે. અને બ્રેઝા જેવી મોટી ગાડી લઈ અને આટલી બધી 25 27થી 30ની માઇલેજ આપતી હોય તો એ સારામાં સારી વાત કહેવાય. જેથી કરીને હાલમાં અમે જો તમને બતાવી રહ્યા છીએ કે આ બ્રેઝા ગાડીની આટલી માઇલેજ આવે છે. પછી જે લોકોનું ડ્રાઇવિંગ ઉપર અલગ અલગ જે હોય છે, અમુક લોકો સ્પીડમાં ચલાવતા હોય ને અમુક લોકોને ગિયર ચેન્જ કરવામાં પણ અમુક ખ્યાલ ન આવતો હોય, જેથી કરીને માઇલેજમાં ફેરફાર પડતું હોય છે. પણ રેગ્યુલર જે મારુતિ કંપનીની ડીઝલ ગાડી છે એ સામાન્યમાં સામાન્ય તમે જોઈ શકો તો 25ની માઇલેજ તો ક્યાંય મૂકતી જ નથી. અને બહુ સિટીમાં તમે ડ્રાઈવ કરો તો 22થી નીચે તો ડીઝલ એન્જિનનું માઇલેજ આવે જ છે. અને મિત્રો, અત્યારે હાઈવે ઉપર તમે જો 70થી 80ની વચ્ચે ચલાવો તો 30ની રેગ્યુલર માઇલેજ, હું ખુદ ગાડી ચલાવું છું ને હું ખુદ ગાડી ચલાવીને તમને ચેક કરાવું છું કે 30ની માઇલેજ આરામથી કાર આપે છે. અને આ જે સામાન્ય 70થી 80ની સ્પીડમાં ચલાવું છું અને મેં ખુદનો એક્સપિરિયન્સ લીધો મારો, એટલે તો હું તમને રેકમેન્ડ કરું છું કે તમારે જો લોંગ રૂટમાં જવાનું હોય તો ઓલ્ડ મોડલની જે સ્વિફ્ટ આવે છે, બલેનો આવે છે ડીઝલમાં, સ્વિફ્ટ આવતી હતી ઓલ્ડ મોડલમાં, જે 2020 પહેલાંના મોડલમાં તમને મળી જશે. અને મિત્રો, આ બ્રેઝા આવતી હતી. ત્યાર પછી VDI, જેટલામાં VDI અથવા ZDI એન્જિન તમને મળે એ કારમાં તમે ખાસ કરીને એ કાર તમારે લઈ જ લેવી જોઈએ. કારણ કે તમને ડીઝલનું પરફોર્મન્સ પણ એવી મજા આવશે ચલાવવાની જે CNGમાં કે પેટ્રોલમાં તમને એવી મજા નહીં આવે. અને મિત્રો, એ ગાડી હું ખુદ ચલાવું છું એટલે મને ખુદને બહુ મજા આવે છે ગાડી આ ચલાવવાની. ડીઝલનું પિકઅપ, માઇલેજ બધી રીતે સારું હોય છે. અને બ્રેક સિસ્ટમ પણ CNG કાર કરતાં બહુ સારી ડીઝલ કારમાં તમને મળશે. એ મારું ખાસ રેકમેન્ડ તમને હું કહેવા માગું છું કે ડીઝલ કારમાં જે બ્રેકિંગ સિસ્ટમ છે એ CNG કે પેટ્રોલ કારમાં નથી હોતું. ડીઝલ એન્જિન વધારે જે વજનવાળું હોય છે, જેથી કરીને બ્રેક સિસ્ટમ એની સારી હોય છે ને વેક્યુમ પણ સારું એવું ડીઝલ એન્જિન બનાવે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો, આ વિડીયો મેં તમને આખું ડીઝલ બ્રેઝા ગાડીનું છે અને માઇલેજ આખી મેં તમને 30ની માઇલેજ કાઢીને આ વિડીયોમાં બતાવી. તો મિત્રો, આવા નવા વિડીયો તમને ગમતા હોય તો અમને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હવે તમારે કઈ ગાડીનું રિવ્યૂ જોઈ છે એ અમને કમેન્ટ બોક્સમાં બતાવો, એટલે અમે તમને એ ગાડીની એવરેજ કાઢીને આપી દઈએ. અને મિત્રો, આવા નવા ગુજરાતીમાં તમે વિડીયો જોવા માંગતા હોય તો અમારી ખાસ ચેનલ ઉપર જ મળશે. તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો. થેન્ક યુ, ધન્યવાદ, આભાર.